એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, નજર કરીશું તેની ઉપર। કાજલ મહેરિયાના લગ્નનો વિવાદ ફરી એક વખત ચર્ચામાં આવી રહ્યો છે। જી હાં, કાજલ મહેરિયાના લગ્ન વિવાદ બાદ કોર્ટમાં નકલી છૂટાછેડાનો ડ્રામા જોવા મળી રહ્યો છે। કાજલ મહેરિયાના નામે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા છૂટાછેડાની અરજી કરી દેવામાં આવી છે। મહેસાણાની ફેમિલી કોર્ટમાં અજાણ્યા વ્યક્તિ દ્વારા છૂટાછેડાની અરજી કરી દેવાઈ છે। કોઈ અજાણી વ્યક્તિએ છૂટાછેડાની અરજી દાખલ કરી છે। તો આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। નકલી છૂટાછેડાનો ડ્રામા હવે કાજલ મહેરિયાના લગ્નને લઈને સામે આવી રહ્યો છે। એસોસિએટ એડિટર અરુણ શાહ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। અરુણ, કાજલ મહેરિયાના લગ્નનો વિવાદ થોડા સમય પહેલા ગાજ્યો હતો અને હવે આ નકલી છૂટાછેડાની અરજી ચર્ચા જગાવી રહી છે। તુરલ ચોક્કસ વાત છે કે જે રીતે ગુજરાતના લોકપ્રિય કલાકાર ગીતકાર કહી શકાય કાજલ મહેરિયા તે ફરી એકવાર વિવાદમાં આવ્યા છે અને ખાસ કરીને તેના નામે કોઈક અજાણી વ્યક્તિએ છૂટાછેડાની અરજી કરી દીધી છે। મહેસાણાની ફેમિલી કોર્ટમાં જ્યારે આ અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી અને કાજલ મહેરિયાના પતિ અલ્પેશ ઠાકોરને જ્યારે નોટિસ મળી, જ્યારે આ વાત અંગે ભાંડો ફૂટ્યો છે અને આવા અચાનક બનેલા ઘટનાક્રમથી કાજલ મહેરિયા અને તેના પતિ પણ હાલના તબક્કે સ્તબ્ધ થઈ ગયા છે। કારણ કે થોડાક મહિના પહેલા કાજલે આંતરજ્ઞાતીય લગ્ન કર્યા હોવાથી બંનેના પરિવારજનોએ પણ વાંધો ઉઠાવ્યો હતો અને આ અંગે વિવાદ સર્જાયો હતો। હવે પછી જ્યારે અજાણી વ્યક્તિએ ફરી એકવાર છૂટાછેડા માટે જ્યારે જે અરજી કરવામાં આવી છે ત્યારે સામાજિક આગેવાનોએ આ અંગે વિરોધ કર્યો છે। હાલના તબક્કે પોલીસ સ્ટેશને જવાય તે પ્રમાણેના ચક્રો ગતિમાન થયા છે। હવે આ અંગે આગળ શું કાર્યવાહી થાય છે તે જોવા રહેશે। ધન્યવાદ અરુણ, તમામ જાણકારી માટે। તો કાજલ મહેરિયાના લગ્નનો વિવાદ ફરી એક વખત સામે આવી રહ્યો છે। આ વખતે કોર્ટમાં નકલી છૂટાછેડાની અરજી કોઈ અજાણ્યા શખ્સ દ્વારા કરી દેવાઈ છે।